જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આપણી ચેનલ મિનેશભાઈ કિચનમાં. થોડા દિવસ પહેલાં આપણે દાળ ઢોકળી બનાવેલી અને ઢોકળીનો લોટ જરા બચી ગયો છે, તો આપણે એના દેબડા બનાવવાના છે આજે. તો દેબડા સાથે બીજું શું ખાય, તો આપણે કકુંબરનું રાયતું બનાવીએ. કકુંબરનું રાયતું મસ્ત લાગશે એની સાથે. તો ચાલો આપણે કકુંબરનું રાયતું બનાવવાનું શરૂ કરીએ. કકુંબરનું રાયતું બનાવવા માટે આપણે લઈશું 1 કપ જેટલું દહીં. એની અંદર નાખીશું લીલા ધાણા. હવે આપણે કકુંબરની છીણ નાખી દઈએ. એમાં કકુંબરને છીણી લેવાની છે આવી રીતે. એની છીણને નાખી દેવાનું છે અંદર. હવે આપણે એની અંદર નાખીશું રાઈના કુરિયા. રાઈના કુરિયા સરસ લાગે છે આમાં. એની અંદર નાખીશું થોડું લાલ મરચું. સ્વાદ અનુસાર આની અંદર આપણે મીઠું નાખીશું. થોડું મીઠું નાખ્યા પછી હવે એની અંદર આપણે થોડી ખાંડ નાખીશું. ગ્રીન ચીલી પેસ્ટ નાખીશું આમાં પછીથી. જો તમારે નાખવું હોય તો આની અંદર ચાટ મસાલો બી નાખી શકો છો. બધી વસ્તુને સારી રીતે હલાવી લેવાની છે. આની અંદર તમારે કંઈ બીજું નાખવું હોય તો નખાય. આપણે આટલું નાખીને બસ હલાવી લઈએ છીએ. આપણું રાયતું તૈયાર થઈ ગયું છે. બસ આને મજા કરો. તમે દેબડા સાથે ખાઓ, પરોઠા સાથે ખાઓ, દાળ ભાત શાક રોટલી સાથે સાઈડમાં ખાઈ શકો છો. તો મસ્ત મજાનું કકુંબરનું રાયતું તૈયાર છે. તમે બી બનાવો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.